કેટલાક પેરેન્ટ્સનો એક જ સવાલ છે કે અમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલું નથી, તો બીજા રાઉન્ડમાં અમને એડમિશન મળી શકે છે? કે જો તમે એલિજિબલ હશો, જે અગ્રતાક્રમ જે એડમિશનની હતી કે કોને કોને અગ્રતાક્રમ પ્રમાણે એડમિશન આપવાનું રહેશે, તો એ અગ્રતાક્રમ પ્રમાણે જો તમે ફોર્મ ભરેલું હશે, કઈ સ્કૂલ છે, કેટલી સ્કૂલ છે, કેટલો આવકનો દાખલો છે, કઈ કાસ્ટ છે, કઈ કેટેગરીમાં તમે અગ્રતાક્રમ પ્રમાણે ફોર્મ ભરેલું છે, એના બેઝ પર રહેશે. પ્રથમ રાઉન્ડના અંતે જે તે સ્કૂલમાં જે સીટ્સ બાકી હશે એ અવેલેબલમાં બતાવશે તમને ઓનલાઈન, અને જ્યારે બતાવશે, જ્યાં તમે ફોર્મ ભરશો, તમે સિલેક્ટ કરશો સ્કૂલો, અને એમાં તમારા અગ્રતાક્રમ પ્રમાણે જો તમને મળવાપાત્ર હશે તો તમારે સ્કૂલ મળશે જ. કેટલાક કહે છે કે પહેલા રાઉન્ડમાં નથી મળ્યું એટલે બીજા રાઉન્ડમાં ના મળે, પણ એ રીતનું ના હોય. અગ્રતાક્રમ પ્રમાણે જેને પ્રથમ રાઉન્ડમાં મળવાપાત્ર હતું એમને મળેલું છે. સેકન્ડ રાઉન્ડમાં તમને મળવાપાત્ર હશે તો તમને પણ મળશે. એટલે એવું કંઈ નથી હોતું કે પહેલા રાઉન્ડમાં નથી મળ્યું એટલે બીજામાં પણ નહીં મળે, ત્રીજામાં પણ નહીં મળે. સ્કૂલની અવેલેબિલિટી, સ્કૂલની સીટ્સની અવેલેબિલિટી, તમારા એરિયામાં જે તે સ્કૂલ છે, સ્કૂલ ખાલી હશે અને તમને મળવાપાત્ર હશે તો મળશે જ. એટલે એ વાતનું ટેન્શન ના લો. તમે બીજા રાઉન્ડની રાહ જુઓ, બીજા પછી ત્રીજા, એ પ્રમાણે 2-3 રાઉન્ડ થશે. તમને મળવાપાત્ર હશે તો મળશે જ એડમિશન. અને મારી વોટ્સએપ ચેનલને ખાસ તમે જોઈન કરેલી. જો વોટ્સએપ પર બધી અપડેટ હું પહેલાં મૂકી દઉં છું, ત્યાંથી તમને જરૂરી જાણ મળી જશે. અને કંઈ પણ ડાઉટ હોય તો મને DM કરજો, હું તમને જરૂરથી જણાવીશ. થેન્ક યુ.